કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સૂકી મેથીનું શાક। તેના માટે મેં બેસિક એવી તૈયારી કરી લીધી છે। સૂકા મસાલા લઈ લીધા છે, ડુંગળી અને ટામેટાં ઝીણા ઝીણા સમારી લીધા છે ને મેથીને મેં ઓવરનાઇટ પલાળી લીધી હતી ગરમ પાણીમાં, એટલે મેથી આપણી સરસ એવી ફૂલીને રેડી થઈ ગઈ છે। પછી મેથીમાંથી આપણે બધું પાણી નિતારીને તેને કોરી કરી લઈશું અને આદુ લસણને ખાંડની દસ્તામાં નાખીને આપણે ખાડી લઈશું। મેં એક મોટો આદુનો ટુકડો અને 15થી 20 લસણની કળી લઈ લીધી છે। તેને ખાંડની દસ્તામાં નાખીને સરસ એવું અધકચરું વાટી લઈશું। તમારે મિક્સર જારમાં પેસ્ટ બનાવી હોય તો તે પણ તમે બનાવીને રેડી કરી શકો છો। આપણું આદુ લસણ ખંડાઈ જાય પછી તેને આપણે એક વાટકીમાં કાઢી લઈશું અને એક બાજુ મેં કઢાઈને પણ ગરમ કરવા માટે મૂકી દીધી હતી। આપણું આદુ લસણ વાટકીમાં કાઢી લીધા પછી મેં કઢાઈમાં 2 થી 2.5 ચમચા ભરીને તેલ નાખી દીધું છે। આ શાકમાં તેલની ક્વોન્ટિટી થોડી વધારે હોય છે, તેથી તમારે તેલ થોડું વધારે પડતું નાખવાનું। મેં 2.5 ચમચા ભરીને તેલ નાખી દીધું છે। તેલ આપણું થોડું એવું ગરમ થાય પછી આપણે તેમાં ડુંગળી નાખીશું અને ડુંગળી સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકીશું। મેં ડુંગળીને નાખી દીધી છે અને સરસ એવી તેને શેકી લઈશું। આ શાક તમે જેને સાંધા દુખતા હોય તેને બનાવીને આપી શકો છો। જેમને મેથીનો પાવડર કે ગમે તે ન ભાવતું હોય તો આ શાક તે બનાવીને ખાઈ શકે છે। પછી જે આદુ લસણની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખી દઈશું ને તેને સરસ એવી શેકી લઈશું। આપણા આદુ અને લસણમાંથી કાચો સ્વાદ વહી જાય ત્યાં સુધી તેને શેકી લેવાનું। પછી આપણે ટામેટાં નાખી દઈશું। ટામેટાં નાખીને તેને સરસ એવા મિક્સ કરી લઈશું। ટામેટાં સરસ અધકચરા થોડા થાય પછી તેમાં આપણે મીઠું નાખી દઈશું। મેં બધા શાકનું અને બધું મીઠું નાખી દીધું છે। મેં 1 ચમચી ભરીને મીઠું નાખી દીધું છે। તમારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દેવાનું। મેં 1 ચમચી ભરીને મીઠું નાખ્યું છે। મીઠું નાખ્યા પછી આપણે જે બેસિક મસાલા બધા લીધા હતા તે નાખી દઈશું। તેમાં મેં 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી તીખું મરચું, 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર લઈ લીધું છે અને અડધી ચમચીથી થોડો એવો વધારે ગરમ મસાલા પાવડરને પણ મેં લઈ લીધો છે અને આપણા મસાલા બળે નહીં તેથી મેં 2 ચમચી જેવું પાણી નાખી દીધું હતું અને તેને સરસ એવું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દીધું હતું। પછી આપણે જે મેથી હતી તે નાખી દઈશું અને તેને સરસ એવી મિક્સ કરી લઈશું। આપણું મેથીનું શાક બહુ મસ્ત મજાનું બનીને રેડી થશે। પછી સરસ એવું મિક્સ કરીને તેને આપણે ઢાંકીને 2 થી 5 મિનિટ માટે થવા દઈશું। મેં ઢાંકીને તેને ધીમા ગેસ પર 2 થી 5 મિનિટ માટે થવા દીધું હતું। આપણે જોઈ લઈશું આપણું મેથીનું શાક બનીને રેડી છે। તેના ઉપર લીલા ધાણા નાખીશું અને ગરમા ગરમ મેથીનું શાક રેડી છે। તમે તેને રોટલા સાથે સર્વ કરી શકો છો। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।